નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના જનતા દરબારમાં આપનું સ્વાગત કરું છું। જનતા દરબાર લાગ્યો છે જામનગરમાં। જી હા, જામ સાહેબનું એ જ સમૃદ્ધ રજવાડું જામનગર, એ જ જામનગર જે મત ક્ષેત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારિકા આવેલી છે। સમૃદ્ધ નગરી, સોનાની નગરી દ્વારિકા આવેલી છે। યુગ બદલાયો, સમય બદલાયો, શાસન હાથમાં આવ્યું જનસેવકોના। જનસેવકોએ આ વિસ્તાર માટે શું કર્યું, આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે જામનગરની જનતા તો આપણી સાથે છે જ, સાથે સાથે સ્થાનીય વિધાયક અને ભારતીય જનતા પક્ષના નેતા તેમજ ભારતીય જનતા પક્ષના સાંસદના ઉમેદવાર પૂનમબેન પણ હશે, જયેન્દ્રભાઈ પણ હશે આપ પાર્ટી તરફથી। પૂનમબેન, આપનાથી શરૂ કરવા માગીશ, વિધાનસભાથી લોકસભા તરફની દોડનું કારણ શું? પાર્ટી ઘણા બધા આધારો પર લેતી હોય છે અને વિધાનસભા ક્ષેત્રમાં જે પાછલા 1 વર્ષથી મારા ચૂંટાયા પછી જે કાર્યો મેં કર્યા, સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણો, જેન્ડર સમીકરણો, કારણ કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ છે કે વધુને વધુ મહિલાઓને મંચ મળે, વધુ યુવાનોને મંચ મળે, અને પછી લોકોના માધ્યમથી થયેલા સર્વે એના આધારે ક્યાંક હું માનું છું કે પાર્ટીએ મને આ લોકસભા ક્ષેત્રની ઉમેદવારીની તક આપી છે। હું પાર્ટીની આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે અને જામનગરની જનતાનો, આ જિલ્લાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે કોઈને કોઈ રીતે, કોઈને કોઈ માધ્યમથી એમનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડ્યો, અને એનું જે કારણ છે કે એટલી જલ્દી 1 જ વર્ષની અંદર મને એટલી મોટી તક મળી। બિલકુલ બેન, નરેન્દ્રભાઈનો આગ્રહ તો સમજી લેવાયો। કેજરીવાલજીનો શું આગ્રહ છે આ વિસ્તાર માટે? કેજરીવાલજીનો આગ્રહ શું છે? અહીંની જનતા આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવાર આવે તેઓને મત કેમ આપે? આમ આદમી પાર્ટીને મત એટલા માટે આપવાનો છે કે આમ આદમી પાર્ટી કોઈને વડાપ્રધાન બનાવવા માટે નથી નીકળી, કે આમ આદમી પાર્ટી કોઈ અન્ય પાર્ટી મુક્ત ભારત કરવા માટે આમ આદમી પાર્ટીનો કોઈ ગોલ નથી। આમ આદમી પાર્ટી લોકોને એનું શાસન અપાવવા માટે નીકળી છે, લોકોને એના હક અપાવવા માટે નીકળી છે। મિત્રો, આપણે કોઈ એક પાર્ટી મુક્ત ભારત કરવું અથવા તો કોઈને પ્રમોટ કરવા એવી કોઈ આમ આદમી પાર્ટીની નીતિ નથી। આમ આદમી પાર્ટી, સીધો સવાલ, જનતા કેમ વોટ આપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર? આમ આદમી પાર્ટીને જનતા એટલા માટે વોટ આપે કે અત્યાર સુધી જે રાજકારણ એક ગંદો શબ્દ કહેવાતો હતો, રાજકારણ એટલે ગંદકી, પણ આમ આદમી પાર્ટી આવી અને રાજકારણ એ તો એક શ્રેષ્ઠ અને સારું માધ્યમ છે। બિલકુલ જયેન્દ્રભાઈ, જનતા લોકોને આમાં જોડવાની કોશિશ, જામનગરની જનતા જ નક્કી કરશે કે કેવા લોકોને જોડવાની જરૂર છે। ઉદ્યોગોના બહુ બધા સવાલ છે। બ્રાસનું આ શહેર બ્રાસ નગરી ગણાય, ઉદ્યોગો માટે શું કર્યું અત્યાર સુધીના રાજનેતાઓને? બ્રાસ ઉદ્યોગની શું ડિમાન્ડ રાજનેતાઓ પાસે? હું પૂનમબેનને પૂછવા માગું છું કે હાલના જે સંસદ સભ્ય છે એ બ્રાસ ઉદ્યોગ માટે કંઈ નથી કર્યું, તો તમે હવે આવીને શું કરો છો? બિલકુલ, આપનો શું સવાલ છે? હું બ્રાસપાટ સાથે સંકળાયેલો છું અને લઘુ ઉદ્યોગ એસોસિએશનનો પ્રમુખ છું। છેલ્લા 10 વર્ષથી આ બ્રાસપાટ પતતું આવ્યું છે। એનું કારણ છે કે ચીનના આક્રમણને કારણે અત્યારે ખલાસ થઈ ગયો છે ઉદ્યોગ, હજી રોજીરોટી ઓછી મળે છે, કારણ કે મોટો જે પક્ષ આવશે એ ચીનને કાઢી મૂકે તો જ અમે મત આપશું। પૂનમબેન, શું તમારો પક્ષ ચાઇનાને દૂર કરશે? સ્થાનીય ઉદ્યોગ, બ્રાસ ઉદ્યોગ શું કરશે તમારો પક્ષ? આપ જીતશો તો આ વિસ્તારના આ ઉદ્યોગ માટે શું કરશો? અંગ છે ઔદ્યોગિક ક્ષેત્રે, એના ઘણા પડતર પ્રશ્નો છે। એમાંનો આ જે ચાઇના કરી એને પ્રશ્ન જે પૂછ્યો, પાછલા 10 વર્ષથી અનેક પડતર પ્રશ્નો આ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ કેન્દ્રમાં પેન્ડિંગ છે, અને એનું કંઈ નિરાકરણ નથી થયું। પણ અમારે આ મંચ પરથી જામનગરની જનતાને ખાતરી આપવી છે, ખાસ કરીને બ્રાસપાટ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપવી છે કે એક વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા દેશના વડાપ્રધાન ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યા છે, અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું મને જો તક મળશે તો તાત્કાલિક ધોરણે બ્રાસપાટ, જે હું એવું માનું છું કે આ જિલ્લાનું કરોડરજ્જુ છે, એ બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીના રૂપમાં એને તાત્કાલિક વાચા આપવાની, એના બધા પ્રશ્નને તાત્કાલિક વાચા આપવાની મારી ટોટલ પ્રયત્ન અને કોશિશ રહેશે। બિલકુલ બેન, જયેન્દ્રભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, આપના પક્ષે એટલે ખાસ કરીને અરવિંદ કેજરીવાલે ઔદ્યોગિક ગૃહોનો વિરોધ કર્યો છે। હાલાકી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ પણ નીતિ હજુ સુધી તેઓના તરફથી કોઈ પણ બયાન જોવા નથી મળ્યું, કેમ કે આ વિસ્તાર ઉદ્યોગ સાથે સંકળાયેલો છે બ્રાસના। શું કરશે આપના પક્ષ, આપના પ્રતિનિધિ? ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ અને બ્રાસ ઉદ્યોગની જો હું વાત કરું તો આપણા હાલના મુખ્યમંત્રી ઉદ્યોગને
ચીનના આક્રમણથી બચાવવાની વાત તો એક બાજુ રહી, પણ અહીંના ઉદ્યોગને પ્રાથમિક જરૂરિયાત જે છે રોડ, રસ્તા, પાણી, વીજળી આવી સુવિધા પણ આપવામાં નિષ્ફળ ગયો છે. બિલકુલ. તો પછી એનો વિકાસ કઈ રીતે થશે? બિલકુલ. પૂનમબેન કેમ પ્રાથમિક ગુજરાતની અંદર જયેન્દ્રભાઈ- ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. જયેન્દ્રભાઈ આપણે જવાબ લઈ લઈએ. બંધ થઈ રહ્યા છે. જયેન્દ્રભાઈ મોટા ઉદ્યોગ- જવાબ લઈ લો. મોટા ઉદ્યોગપતિઓને રાહત મળે છે, લઘુ ઉદ્યોગને મદદ કેમ? જો લઘુ ઉદ્યોગોને મદદ ના મળતી હા, હોય નથી તો થયું, ઓવરઓલ નથી થયું. જે પ્રોગ્રેસ આ રાજ્યમાં દરેક ક્ષેત્રમાં થયો છે, એમાં ઉદ્યોગ ક્ષેત્ર પણ આવી જાય તો આટલો પ્રોગ્રેસ થયો જ ના હોય, પહેલી વાત. અને બીજી વાત, આપણે જે રાજ્યમાં રહેતા હોય અને જે સુવિધાઓ આપણે પ્રાપ્ત થઈ હોય એની આપણે કદર ના હોય, બીજા રાજ્યમાં જઈને જુઓ પરિસ્થિતિ શું છે, ત્યારે તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં આપણે શું મળ્યું છે. બિલકુલ પૂનમ, જનતા જોડેથી જાણીએ. હું તમામ પાસે આવીશ. આપ જણાવો કે આ વિસ્તારનો વિસ્તાર થયો છે. દરેક ગામડાઓની અંદર પ્રાથમિક અને પાયાની કહી શકાય એવી દવાખાનાની, ભણવાની આવી કોઈ પણ પ્રકારની સુવિધાવાળું જામનગર જિલ્લાના 753 ગામમાંથી એક પણ ગામ નથી. જે દરેક પક્ષને હું કહેવા માંગીશ કે કોઈ પણ ઉમેદવાર આટલા વર્ષોથી ભારત આઝાદ થયા પછી પણ આ બધા ગામડાઓ પાયાની અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પૂનમબેન, ગ્રામીણ વિસ્તારનો વિકાસ ન થયો. સીધો સવાલ હતો કે ગામડાઓમાં હજી સ્વાસ્થ્યની સુવિધા નથી, શિક્ષણ. ભૂતકાળમાં તમે સરખામણી કરશો અને પાછલા 12 વર્ષના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની સરખામણી કરશો તો જેટલા PHC, CHC સેન્ટર માત્ર જામનગર જિલ્લામાં નહીં પણ સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, એટલા ભૂતકાળમાં ક્યારેય નથી. ત્યાં આપના વિસ્તારમાં શું? મારા વિસ્તારમાં જે નિયમ મુજબ જે મોટા ગામોમાં CHC સેન્ટર હોવા જોઈએ અને PHC સેન્ટર હોવા જોઈએ લગભગ બધા ગામોમાં છે. અને લગભગ દરેક વર્ષે બજેટની ફાળવણી થયા પછી મારા વિસ્તારમાં આ વખતે પણ નવા 2 PHC સેન્ટર અને 1 CHC સેન્ટર પાછલા 1 વર્ષમાં જ અમે ખોલ્યા છે. અને એમાં ટોટલ સુવિધાઓ એ તો માત્ર પ્રાથમિક સુવિધાની વાત કરે છે. અમારે હમણાં જ દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો સ્થાપિત થયો અને એ જિલ્લામાં 50 કરોડ રૂપિયાના ખર્ચે અને એમાં આવતા વર્ષે બજેટ વધારીને 100 કરોડ પહોંચાડવાનું અમારા આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહી દીધું. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખંભાળિયા ખાતે બનવા જઈ રહ્યું છે. આપની જોડેથી જાણવા માંગીશ. પૂનમબેને કહ્યું કે વિકાસ થઈ ચૂક્યો છે, ગ્રામીણ વિસ્તારનો વિકાસ થઈ ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવ્યા હતા, તેઓએ સૌથી મોટો સવાલ સ્વાસ્થ્યની સુવિધાનો ઉઠાવ્યો હતો. તમારા વિસ્તારનો શું હાલ? પ્રાથમિક સુવિધાની વાત બેન કરી રહ્યા છે તો કરોડોના પ્રોજેક્ટ અને યોજનાઓ બહાર પડે છે, પણ જિલ્લા શિક્ષણ અધિકારી, આરોગ્ય અધિક્ષક આવા જે મહત્વના હોદ્દા છે એ તો વર્ષો સુધી ખાલી છે. તમે પહેલા એને તો પૂનમબેન, કેમ મહત્વના હોદ્દા ખાલી? શિક્ષણ અધિકારી 2 વર્ષ નહોતા. એ વચમાં અમુક ભરતીઓ ઉપર બદલાઈ ગયા. કોર્ટનો સ્ટે હતો અને એના લીધે થઈને અમે નવી ભરતીઓ નહોતા કરી શક્યા. તમે એને તો અમુક બેસાડો. જગ્યાએ જ્યાં ખાલી પણ હોય તે ચાર્જમાં બીજા અધિકારીઓ હોય છે. અને મારા ખ્યાલથી આજની તારીખે એવા કોઈ મોટી અથવા મહત્વની કોઈ એવી વેકેન્સી જામનગર જિલ્લામાં નથી. આપને પૂછવા માંગીશ. પૂનમબેનનું ચોખ્ખું કહેવું છે કે કોર્ટના આદેશના કારણે ભરતીઓ નહોતી થઈ. RTI એક્ટિવિસ્ટ તરીકે પણ આપણા ઘણા સ્વયંસેવકો કામ કરતા હોય છે. તેઓના અત્યાર સુધીના જે પણ અહેવાલો આવે શું? જો તમે કોર્ટના આદેશો સામે કામ ન કરી શકતા હો તો તમે તમારો વહીવટ કઈ રીતે ચલાવશો? કોર્ટનું બહાનું કરી અને લોકોના વિકાસની ખોટી વાત કરે છે. બિલકુલ, જનતા જોડેથી જઈશ. ઉદ્યોગની વાત હોય એટલે સ્વાભાવિક રીતે જ પર્યાવરણનો પણ સવાલ આવતો હોય છે. આપ પર્યાવરણ છો, આપ આ વિસ્તારમાં કાર્ય કરો છો, આપનો શું અનુભવ રહ્યો? પર્યાવરણનું કેટલું રક્ષણ કરવામાં આવ્યું છે અથવા કેટલો મોટો મુદ્દો? જામનગરમાં પર્યાવરણ ક્ષેત્રે અત્યાર સુધીમાં જેટલા સાંસદો આવ્યા એને પર્યાવરણમાં કંઈ પણ ક્યાંય ફંડ વાપર્યું હોય એકચ્યુઅલ જેવું દેખાતું નથી. જામનગરમાં 2 વિશાળ મહાકાય રિફાઇનરી આવી ગઈ છે. રિફાઇનરી પુષ્કળ પૈસા જામનગરમાંથી લઈ જાય છે, પણ જામનગર જિલ્લા માટે પર્યાવરણ ક્ષેત્રે નિકંદન કાઢવામાં કામ કર્યું છે અને વિકાસમાં કોઈ ફંડ આ બંને ઇન્ડસ્ટ્રી કેવું નિકંદન? કઈ રીતે નિકંદન? જે એક જામનગરમાં અલભ્ય મરીન સેન્ચ્યુરી, મરીન પાર્ક છે એની દશા જોશું. જો આપણે આજથી 20 વર્ષ પહેલાં જે કોરલ રીફ લાઈવ હતી જે વર્લ્ડમાં અલભ્ય હતી એ વસ્તુઓ જે સંપૂર્ણ નાશપણે પામી ગઈ છે. પૂનમબેન, સીધો આરોપ એ પ્રકારનો કે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં સરકાર પર્યાવરણનું ધ્યાન રાખતી નથી. બીજો આરોપ એ પણ હતો કે અહીંના સાંસદોએ એ મુદ્દે કર્યું નથી. સ્વાભાવિક રીતે જ ભૂતકાળમાં ભારતીય જનતા પક્ષના સાંસદ હતા. કઈ નજરથી જોઈ છે?
મોટા ઉદ્યોગોમાં એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી જે કેન્દ્ર હેઠળ આવે છે અને રાજ્યની એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ખૂબ જ સચેત છે અને દરેક જગ્યાએ જ્યાં કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આમ નાગરિકો વતી આવ્યું છે ત્યાં કોર્પોરેટ્સને કહેવામાં આવ્યું છે ને એ વિશે પગલાં પણ લેવામાં આવ્યા છે. બીજું એમણે કીધું કે અહીંયા ઉદ્યોગો ખૂબ પૈસા બનાવે છે, તો મારે કહેવું છે કે CSR હેઠળ જેટલા કામો જામનગર જિલ્લામાં આ કંપનીઓને કરવા જોઈએ એ કદાચ એ લોકો ના કરતા હોય તો અમે એમનું ધ્યાન દોરી અને કરાવીએ છીએ. મારા મત વિસ્તારમાં SR કંપની છે અને પાછલા 1 વર્ષમાં એમના ધ્યાન પર મૂકી અને CSR હેઠળ જે એમનો વિસ્તાર વાડીનાર મારી સીટ જિલ્લા પંચાયતની જે છે એ આવે છે એમાં મેં ખૂબ કામ કરાવ્યા છે. અને કોઈ પણ એવા પ્રશ્નો હોય તો આપના મંચ પરથી અહીં દરેક આદરણીય નાગરિકને હું કહેવા માંગુ છું કે કોઈ પ્રશ્ન હોય તો મારા ધ્યાન પર મૂકજો અને અમે લોકો એ પ્રશ્નને હલ કરશું અને લોકોના કોઈ પણ કેટલું ધ્યાન રાખ્યું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પર્યાવરણનું કેટલું ધ્યાન રાખ્યું? પર્યાવરણ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને કોઈ જાણે રસ ન હોય એ રીતે વર્તી રહી છે. પર્યાવરણનું જે રક્ષણ કરવાનું છે એ રક્ષણને બદલે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. મોટા લઘુ ઉદ્યોગોને ગમે એમ કરી અને એના ઉદ્યોગો કેમ શોષણ કરે એવી જ નીતિ અપનાવી રહી છે. વિશાળ દરિયા કિનારો છે, આ વિસ્તારનો વિશાળ દરિયા કિનારો છે. એક જમાનામાં અહીંયા બંદરો હતા, અત્યારે શું હાલત છે આ દરિયા કિનારાની અને બંદરો ડેવલપ થવા જોઈએ કે નહીં? જામનગર જિલ્લા ગુજરાતમાં મોટામાં મોટો દરિયા કિનારો બંદરનો છે અને જામનગરની અંદર બંદરમાં જે પહેલાં આજથી 15 વર્ષ પહેલાં જે 5 લાખ ટન પર યર એક્સપોર્ટ થતું હતું એની જગ્યાએ આજે 15 લાખ ઉપર થાય છે અને ઇમ્પોર્ટમાં 50 લાખની ઉપર થાય છે. એ રાજ્ય સરકારની સિદ્ધિ છે. બિલકુલ. નવા બંદરો બન્યા કે આ વિસ્તારમાં જૂના જે બંદરો હતા એની શું હાલત? બંદરો બધા બંધ જ છે. કેન્દ્ર સરકારની એકદમ નિષ્ફળતાને કારણે જે બંદરો છે એ એકદમ બંધ હાલતમાં છે. પૂનમબેન, શું કેન્દ્ર સરકારની નિષ્ફળતાના કારણે બંદરો બંધ કે ગુજરાત મેરીટાઈમ બોર્ડે કંઈ ન કર્યું? કાંડલા પોર્ટ ટ્રસ્ટ કેન્દ્ર સરકાર સંચાલિત છે, એની હેઠળ જે વાડીનાર પોર્ટ આવે છે એમાં જામનગરની જનતાનો ઘણા સમયથી આ એક પ્રશ્નને માંગણી રહી છે કે એને વધુ ડેવલપ કરો, પણ કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતાને લીધે એ પ્રશ્ન ત્યાંને ત્યાં રહી ગયો છે, એમાં કંઈ આગળ કરવામાં આવ્યું નથી. પણ હું જામનગરની જનતાને ખાતરી આપું છું કે સર્વે કરી અને એક સ્ટડી કરી અને જો આવતા દિવસોમાં જામનગરના બંદરોનો વધુ વિકાસ કરવો જરૂરી હશે, કમર્શિયલી વાયેબલ હશે, એટલી ને એટલી એટલો શિપિંગ વ્યવસાય બિઝનેસ આપણને મળી જશે તો અવશ્ય કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટી સ્થિત કેન્દ્ર સરકાર ને માનનીય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાના બંદરોને ડેવલપ કરશે. આપણે રોકવા માંગીશ. આજ જનતા ભારતીય જનતા પક્ષને શાસન આપી ચૂક્યું છે. એનડીએની સરકાર હતી, એના સાંસદ ભારતીય જનતા પક્ષના હતા. તે સમયમાં બંદરનો કેટલો વિકાસ થયો અને ન થયો તો કેમ ન થયો? ત્યારે પ્રશ્ન એવો હતો કે વાડીનારનો પ્રશ્ન મારા ખ્યાલથી આટલો ઉગ્ર ઓખા સહિતના અલગ બંદરો. મુન્દ્રા કોને કરી? મુન્દ્રા ડેવલપ કંડલા થયું જામનગર કેમ? સરકારે ને માનનીય મુખ્યમંત્રી શ્રીએ જ કર્યું. મુન્દ્રા જામનગરથી ખૂબ નજીક છે અને એવું બને કે જામનગરમાં પોર્ટ ડેવલપ કરવા માટે હાલ કદાચ એવી જરૂરિયાત પણ ત્યારે ના લાગી હોય, પણ જો મુન્દ્રા કોઈ ડેવલપ કર્યું હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ને ગુજરાતની રાજ્ય સરકારે જયેન્દ્રભાઈ, મુન્દ્રા ડેવલપ થઈ ગયું, શું જામનગરના બંદરો ડેવલપ થશે? આ દરિયા કિનારાના બંદરો? જામનગરના જે મુખ્ય બંદરો હતા, બેડી બંદર, સચાણા બંદર, આ બંદરોનો વર્ષો પહેલાં એક જમાનો હતો. લોકોને ગૌરવપૂર્ણ હતું જામનગરના બંદરો માટે. આજે આપણે સ્થિતિ જોઈ શકીએ છીએ કે જામનગરના દરિયાપટ્ટીના જેટલા બંદરો છે એની હાલત શું છે. આપણે ફક્ત કેન્દ્ર સરકાર ઉપર જ દોષ જોડી છીએ, તો શું રાજ્ય સરકારે કાંઈ આમાં રોલ નહોતો ભજવવાનો? તો કંડલા બંદરને શા માટે વિકાસ કર્યો? ગુજરાત સરકાર જવાબદાર કે કેન્દ્રની? તો એનું શું? ગુજરાત સરકાર જવાબદાર કે કેન્દ્રની? કઈ સરકાર જવાબદાર, ગુજરાતની કે કેન્દ્રની? ગુજરાતની અને કેન્દ્રની બંને સરકાર એના માટે જવાબદાર છે. બિલકુલ. વાત કેમ કે બંદરના દરિયા કિનારાની વાત કરીએ એટલે સ્વાભાવિક રીતે દરિયાઈ સુરક્ષા એક મુદ્દો હોઈ શકે. હું આપની પાસેથી જાણવા માંગીશ, દરિયાઈ મોટો વિસ્તાર છે, દરિયાઈ સુરક્ષા કેટલો મોટો મુદ્દો? જામનગર અને ગુજરાત માટે તો દરિયાઈ મુદ્દો એક પણ જગ્યાએ ક્યાંય કચાશ નથી રાખી.
આમને હું એક સવાલ આપના મારફતે પૂછવા માંગુ છું કે એ વીજળીનું કહે છે દિલ્હીમાં કોઈથી 24 કલાક વીજળી આપી? બિલકુલ જયેન્દ્રભાઈ, દિલ્હીમાં શાસન મળ્યું, 48 દિવસનું શાસન મળ્યું. દિલ્હીમાં વીજળીનો જ્યાં સુધી સવાલ સોલ્વ નથી થયો તેવો આરોપ છે. ગુજરાતમાં ક્યાંથી આપશો? ગુજરાતમાં જે મુખ્યમંત્રી કહે છે કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે, મિત્રો 4 કલાક પણ વીજળી નથી મળતી, 4 કલાક પણ. અને દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટીએ 49 દિવસમાં જે કામ કરીને બતાવ્યું એ બીજી કોઈ સરકારે 49 દિવસમાં કામ કરીને બતાવ્યું નથી. બિલકુલ 49 દિવસનું શાસન હતું, વીજળી મળી. આપ શું માનો છો, આપના વિસ્તારમાં વીજળીનો કેટલો મોટો સવાલ? હું એક ખેડૂત અગ્રગણ્ય છું. ખેતીની અંદર ભાજપ સરકારે કોઈ પણ વિકાસ કર્યો નથી. ખોટી વાત છે આ. ભાઈ તો તું બોલે ને. માફ કરજો એક સેકન્ડ ભાઈ, માફ કરજો મિત્ર, માફ કરજો માફ કરજો. સવાલ આપની જોડે મોટાભાઈ, આપની જોડે આવીશું. બેન, વીજળીનો સવાલ 4 કલાક જ જ્યોતિર્ગામ મળે છે. યોજના આવી, રાજ્ય સરકારે આપી, છતાં પણ ઘણા વિસ્તારોમાં, ઇન્ટિરિયર વિસ્તારોમાં ખાસ કરીને સિંચાઈ માટે વીજળી નથી. શું કારણ? ઘર વપરાશની વીજળી અમુક જગ્યાએ પોલિસી મુજબ ના આપવાનું માત્ર કારણ કે ઘણીવાર ખેડૂત ભાઈઓને જરૂરિયાત લાગે ત્યારે ઓવર પાવર ખેંચે, બે વખત બે મોટરો ચલાવે. પણ એવું નથી કે વીજળી નથી મળતી. જે ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતો સિઝનલ પાક, એક જ પાક લઈ શકતા, એ જ ખેડૂતો આજે સિઝનલ 3 પાક લે છે. ગામડામાં વીજળી જે મળે છે, તો વીજળીની આપણે ગુજરાતની વાત કરીએ તો કેશુભાઈ 100 યુનિટે 25% ડિસ્કાઉન્ટ આપતા હતા, તો ત્યાર પછી આવીને 25% શું કામ બંધ કર્યા? પૂનમબેન, કેટલું 25% જે મળતા ડિસ્કાઉન્ટ? હતા. ખેડૂતે કેશુભાઈની સરકારે ડિસ્કાઉન્ટ આપી હતી, હવે ભારતીય જનતા પક્ષમાં આપ લઈ આવ્યા, કેમ આ સરકારે ડિસ્કાઉન્ટ? આજે વીજળી વધારે આપવામાં આવે છે, નિયમિતપણે આપવામાં આવે છે, લોકોની માંગણી મુજબ આપવામાં આવે છે, જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. એટલા માટે અને મને નથી લાગતું કે અહીંયા વીજળીના દર એટલા ઊંચા હોય કે ડિસ્કાઉન્ટની જરૂર હોય. બિલકુલ વીજળીના દર ઊંચા નથી. જનતા જોડે છે, આપની જોડે પણ આવીશ. આપનો સવાલ પૂછો, સીધો સવાલ પૂછો. ગુજરાત સરકારે ગોહત્યાબંધી કરીને ઠરાવ મોકલ્યો છે કેન્દ્ર સરકારમાં. હજી સુધી ગોહત્યાબંધીનો ઠરાવ કેન્દ્ર સરકારે મંજૂર નથી કર્યો અને મટનમાં સબસિડી મળે છે. અને બીજો સવાલ એ છે કે પૂનમબેન માડમ ગાયો માટે કેટલું કામ કરે છે, એ પૂનમબેન એના વિશે માહિતી આપે. પૂનમબેન, સૌથી મોટો મુદ્દો ગૌ હત્યા. ગુજરાતમાં જે પ્રકારના કિસ્સાઓ આવતા હોય છે, શું કારણ? શું કર્યું ભારતીય જનતા પક્ષે? સીધો સવાલ હતો આપને, શું કર્યું ગુજરાત સરકારે ગૌ હત્યા રોકવા માટે? ગૌ હત્યા મારા ખ્યાલથી ગુજરાતમાં આજે નહીં બરાબર છે અને ક્યાંય પણ સરકારના ધ્યાન પર આવો કોઈ પ્રશ્ન મૂકવામાં આવે છે તો ગૃહ મંત્રાલય દ્વારા, ગૃહ વિભાગ દ્વારા એની તરફ કડક પગલાં લેવામાં આવે છે. આવા ગૌ હત્યારાને જરાય માફ કરવામાં આવતા નથી સરકાર દ્વારા. જયેન્દ્રભાઈ, કેટલો મોટો મુદ્દો આ ગૌ હત્યાનો મુદ્દો કેટલો મોટો ગુજરાત માટે? ગૌ માંસને નિકાસ કરવામાં ભારતને નંબર 1 નું સ્થાન અપાવવા માટે કેન્દ્રની સરકારે પ્રયત્નો કરેલા છે. તો શું આપણે ગૌ માંસને નિકાસ કરીને નંબર 1 લેવો છે? આ મંચ પરથી મારે મારા આદરણીય વડીલને અહીંયા કહેવું છે કે જનરિક વિરોધ કરવો ખૂબ સહેલો છે, આંદોલન કરવું બહુ સહેલું છે, પણ એક સ્થળે એક સ્થાને બેસી વહીવટ કરવો, સારો વહીવટ કરવો, આયોજનપૂર્વક સરકાર પૂરી પાડવી એ ખૂબ અઘરું છે, જે તમે 40 દિવસમાં સમજી ગયા. જયેન્દ્રભાઈ, આ પ્રકારનો આરોપ કે વારંવાર આરોપ લાગે છે કે વિરોધ આમ આદમી પાર્ટી માત્ર વિરોધ કરે છે. 49 દિવસની અંદર આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું એ કામ હિન્દુસ્તાનની એકેય પાર્ટી ન કરી શકે. આ અમારી ચેલેન્જ છે. સાથે સાથે અન્ય બીજા 5 રાજ્યોમાં પણ મતદાન થયું હતું, ચૂંટણી થઈ હતી, તો 49 દિવસમાં એ લોકોએ શું કામ કર્યું જનતાનું, એ પણ એક પ્રશ્ન. બિલકુલ, જનતા જોડે જાણી લઈએ, જનતા જોડે જાણી લઉં. મહિલાઓ જોડે જઈશ, કેમ કે દિલ્હીની અંદર સરકાર બની હતી ત્યારે મોંઘવારી એક મુદ્દો હતો. બેન, મોંઘવારી કેટલો મુદ્દો એક ગૃહિણી માટે? મોંઘવારી કેટલો મુદ્દો, કેટલો મોટો મુદ્દો? 100% કેન્દ્ર સરકારે જ્યારે સત્તામાં બેસી ત્યારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું અને અત્યારે સામાન્ય માનવીને પણ જીવવું મુશ્કેલ થઈ જાય એવી કૂદકે ને ભૂસકે મોંઘવારી વધે છે, છતાં પણ કોઈ પગલાં લેતા નથી અને મોંઘવારી માટે શરમાવાને બદલે ગાજે છે કે લોકોનો વાંક છે. પૂનમબેન, આપ પોતે ગૃહિણી છો,
આપ મહિલા છો, મોંઘવારી મહિલાઓ માટે કેટલો મોટો મુદ્દો, અને વારંવાર એ પણ સવાલ ઉઠતો હોય છે કે ગુજરાત સરકારે પણ એવા ટેક્સ લગાવ્યા જેના કારણે ગુજરાતમાં મોંઘવારી વધી. પણ કેન્દ્ર સરકારે એના માટે કોઈ પગલાં નથી લીધા. ગુજરાત સરકારના જે ટેક્સીસ છે એ ક્યાંય ને ક્યાંય લોકોના અભિપ્રાય લઈ લોકોને પરવડે એવા માઇનર ટેક્સીસ, અને થોડું તો સરકારે ક્યાંય લોકોને પાછું આપવું હોય તો થોડું બહુ ટેક્સીસ લાગત કરે. પણ ગુજરાતમાં જેટલા ઓછા ટેક્સીસ છે એવા દેશના અન્ય કોઈ રાજ્યોમાં એવા ઓછા ટેક્સીસ નથી. જયેન્દ્રભાઈ, ગુજરાતમાં ટેક્સીસ ઓછા, પૂનમબેનનો સીધો દાવો હતો, શું કહેશો? ટેક્સનું ધોરણ ઓછું છે, પણ એ વસ્તુ ટેક્સનું ધોરણ જે ઓછું છે, પણ એવરેજ તમને ટેક્સ કેટલો મળે છે? ટેક્સ તમને કેટલો મળે છે ઇનડાયરેક્ટ, અને એની સામે તમે લોકોના કેટલા કામ કરો છો? બિલકુલ, એ પણ એક પ્રશ્ન છે. એમનું કહેવું છે કે ટેક્સ ઓછો છે, એ વાત સાચી છે, એ સ્વીકારે છે, અને કેટલું મળે છે એના સાક્ષી આપણે બધા ગુજરાતમાં છીએ. અને આ સમગ્ર દેશ આટલો નાનો દેશ પૂરતું નથી જવું. ખાલી જામનગરમાં તમે એક પાત્રા પાણીની બદલે રોજ પાણી તો આપીને બતાવો. પાણી દેખાડો. જામનગરમાં પાણી તો બતાવો પહેલા. વિકાસની વાત પછી કરજો, પહેલા જામનગરને રોજે રોજ પાણી તો આપો. રાજ્યની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, એનું માત્ર કારણ ગુજરાતને જે માનનીય મુખ્યમંત્રી શ્રીએ બધી સુવિધા ઉપલબ્ધ કરી એ જ છે. બિલકુલ, જનતા જોડેથી જાણીશું, જનતાના અલગ અલગ સવાલો લઈશું. જનતા જોડેથી રણજીતસિંહ, દિલીપસિંહ, વિનુ માકડ, સલીમ દુરાની, આટલા અહીંથી ગયા, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા. પણ આજ તમે ક્રિકેટની હાલત જોઈ લ્યો. તમે એક પણ ગ્રાઉન્ડ નથી જામનગરમાં. આજ હાલત છે એની હાલત તમે જોઈ લ્યો. પૂનમબેન, કેમ જામનગરમાં ક્રિકેટનું મેદાન કેમ નહીં? એ કહી શકાય કે જામનગરથી જ ક્રિકેટની શરૂઆત થઈ હતી દેશભરમાં. બરાબર છે, જામનગરમાં અમારી પાસે ક્રિકેટ બંગલામાં ગ્રાઉન્ડ છે જ, અને એને સરકાર સરસ રીતે મેન્ટેન કરે છે. અમારી જામનગરની મહાનગરપાલિકા સારી રીતે મેન્ટેન કરે છે. બીજું જે સ્થળ પર આપણે અહીં ઊભા છીએ એ સ્થળ પર અહીંયા ખૂબ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જામનગર મહાનગરપાલિકાએ જામનગર જનતાને બનાવી અને સમર્પિત કર્યું છે, જેમાં બધી જ ફેસિલિટી, સ્પોર્ટ્સ ફેસિલિટી, સ્વિમિંગથી લઈને અન્ય રેકેટ ગેમ્સ બધું અહીંયા ઉપલબ્ધ છે. આવી ફેસિલિટી ભૂતકાળમાં કોણે વિચારી હતી જામનગરમાં? બિલકુલ જયેન્દ્રભાઈ, કેટલો વિકાસ કર્યો સ્પોર્ટ્સ માટે ગુજરાત સરકારે. પૂનમબેનનો દાવો હતો કે બહુ બધું આપ્યું, હજુ પણ મળશે. સ્પોર્ટ્સના બાબતનો હું ખુલાસો કરું તો મેદાનો તો છે જ નહીં, પણ સ્કૂલોને મેદાન હોય તો જ મંજૂરી આપવાની હોય છે. તો કેટલી સ્કૂલોને મેદાન છે મિત્રો જામનગરમાં? શું સચ્ચાઈ શું સ્કૂલો? આપણી વ્યાયામશાળામાં 50 રૂપિયામાં હું આખું વર્ષ નાવા જતો હતો, અત્યારે એક વખત નાવાના 50 રૂપિયા છે. જયેન્દ્રભાઈ, પૂનમબેનનું કહું છે કે તર્ક વિહોણી વાત છે. પર્ટિક્યુલર એવો કેસ બતાવો કે મેદાન વગર પરમિશન મળતી હોય ગુજરાત સરકારે. અને એવો કોઈ પ્રશ્ન હોય તો અમે લોકોથી ભાગી નથી જતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એના ચૂંટાયેલા પ્રતિનિધિ સતત લોકો વચ્ચે રહે છે. કોઈ પ્રશ્ન હોય તો આપો ને અમને. 50 રૂપિયામાં આખું વર્ષ અહીંયા વ્યાયામશાળામાં નાતો હતો, અત્યારે એક દિવસના 50 રૂપિયા છે. તો આ તમે સ્પોર્ટ્સનું પણ વ્યાપારીકરણ કરી નાખ્યું. બિલકુલ, જનતા જોડેથી જનતાના સવાલ લઈશ. જી મારે આમ આદમી પાર્ટીને એક પ્રશ્ન, બે પ્રશ્ન પૂછવા છે. પહેલાં તો દિલ્હીનું શાસન એ લોકોએ લીધું ત્યારે લોકોને પૂછ્યું હતું, પછી દિલ્હીનું શાસન મૂક્યું, ભાગ્યા, ત્યારે કેમ લોકો ઓપિનિયન ન લીધો? નંબર 2, પોતાના છોકરાના ખોટા સમ ખાવાવાળા વ્યક્તિ ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરાય? કેમ શાસન છોડ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ જનતાનો મત લીધો? જનતાનો મત લીધો તો એ બરોબર છે, પણ જ્યારે કોંગ્રેસે અને ભાજપે 17 મુદ્દામાં સપોર્ટ આપવાની વાત કરી હતી અને જનલોકપાલ બિલની વાત આવી તો ત્યારે કેમ ખસી ગયા? અમે કોઈ ભાગી નથી ગયા, અમે અહીંયા જ છીએ. અમે લઘુમતીમાં હતા. અમે લઘુમતીમાં હતા. આમ આદમી પાર્ટી હવે ફરીથી ચૂંટણી થશે ત્યારે ખબર પડશે કેટલી મોટી ચીનોતી. આજ પહેલાં આજે અમે આ મંચ પર મળ્યા, હું તમને સૌ સાચું કહું તો આજ પહેલાં મેં આ મંચ પર અમે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિને હું મળી પ્રથમ વખત. આજ પહેલાં હું સૌ સાચું બોલું છું, મેં આમ આદમી પાર્ટી વિશે વિચાર્યું જ નથી. સૌ સાચું કહું. અને એનું મુખ્ય કારણ શું? આમાંથી કોઈ કહી શકે કે આમ આદમી પાર્ટી ફાઇનલી શું કરવા ઈચ્છે છે અને શું કરી શકે છે? જયેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટી, પૂનમબેનનું કહેવું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં હજુ આમ જ છે, આ વિસ્તારમાં આમ જ છે. તમારા તો હજી ઉમેદવાર પણ જાહેર નથી થયા આ વિસ્તારમાં, શું કહ્યું? આમ આદમી પાર્ટી 3 કામ કરવા માંગે છે.
પહેલું તો ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માગે છે. નંબર 2, સરકારી તંત્રની અંદર ટ્રાન્સપરન્સી લાવવામાં માગે છે. અને ત્રીજું એ સંપૂર્ણ લોક સ્વરાજ, લોકોનું રાજ હોવું જોઈએ. બિલકુલ, જનતા જોડેથી બીજા સવાલો લઈશું. હું આપનો સવાલ લેવા માંગીશ. આપનો થઈ ગયો સવાલ, આપનો સવાલ. 40 વર્ષ ત્યાં મુસ્લિમ એટલે કોંગ્રેસ, 40 વર્ષ ત્યાં કોઈ જાતનો મુસ્લિમમાં વિકાસ ના થયો. ફર્સ્ટ ટાઈમ અમે બીજેપી અપનાવી, છેલ્લા 12 મહિનાની અંદરમાં અમારો વિકાસ ખૂબ થયો, અમને સંતોષ થયો. સૌનો સાથ સૌનો વિકાસનારો હોઈ શકે. પૂનમબેન, વિકાસની વાતો થાય છે આપના વિસ્તારમાં. મેં આજે ઘણા લોકોને મળ્યો. આપ ગાંધીનગરની જો સડકો સારી થઈ ગઈ, સ્વાભાવિક રીતે 4-6 કલાક 8 કલાકમાં ગાંધીનગર પહોંચ્યો. લોકસભાની એટલે કે દિલ્હીની દોડમાં સામેલ છો. એરપોર્ટ છે, ફ્લાઇટ નથી દિલ્હી સુધીની, કેવી રીતે પહોંચ્યો? પાછલા 10 વર્ષમાં આ માત્ર જામનગરનો પ્રશ્ન નથી, સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકારે એક ફ્લાઇટ જામનગર અથવા સૌરાષ્ટ્ર ઝોનને મુંબઈ સિવાયની અન્ય કોઈ ઝોન, આપણે નોર્થ ઝોન, સાઉથ ઝોન અથવા ઈસ્ટ ઝોનની વાત કરીએ તો અન્ય કોઈ ઝોનની ફ્લાઇટ્સ જામનગરથી અથવા સૌરાષ્ટ્રમાં અન્ય કોઈ પણ જિલ્લાઓમાંથી મળી નથી પાછલા 10 વર્ષમાં. અને સૌરાષ્ટ્ર જે એટલું મોટું હબ છે દરેક ક્ષેત્રમાં, કૃષિ કયો, ઉદ્યોગ કયો, અન્ય દરેક ક્ષેત્રમાં આજે સૌરાષ્ટ્રનો એટલો ગ્રોથ છે, ત્યારે કેન્દ્ર સરકારે એવું ના વિચાર્યું કે એમને એર કનેક્શન અને ટ્રેન કનેક્શન એટલું આપીએ સૌરાષ્ટ્રની જનતાને. એનડીએની સરકારમાં કેટલી ટ્રેનો શરૂ થઈ, કેટલી ફ્લાઇટ? કેન્દ્ર, તમને યાદ હોય તો એનડીએની સરકારમાં કિંગફિશરની જામનગરથી મુંબઈ ને મુંબઈથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ હતી. અને જેવું યુપીએનું શાસન આવ્યું, યુપીએ એ ફ્લાઇટ બંધ કરી અને કમર્શિયલ વાયબિલિટી નથી એવું કારણ આપ્યું. તો જનતા જોડે જવા માંગીશ. જનતાના સવાલ લઈશ. આપ ત્યાં રહેશો, આપની જોડે હું આવીશ. જી, અરવિંદભાઈ વાત કરે છે તો આ અન્ના હજારેને જેને દગો કર્યો એ દેશને શું દગો નહીં કરે. જી આપ. મારો ખાલી એટલે છે કે જામનગરની અંદર એક વિશ્વ પ્રસિદ્ધ ટાપુ છે, પિરોટન ટાપુ. એ કોઈ પણ કારણસર બંધ કરી દીધો. પ્રવાસન વિશ્વના આખામાંથી ત્યાં ફોરેનરો પણ ત્યાં મુલાકાત લે છે, તો ઝડપથી એ ચાલુ થવો જોઈએ. અને વારંવાર કેન્દ્ર સરકાર એમ કહે છે કે અમારી યોજના અહીંયા છે, આ અમારી, તો મેં તો કોઈ દી એક પણ ટાપુમાં કે એક પણ સેન્ચુરીમાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ ગ્રાન્ટ ફાળે એવું મને આજથી સુધીમાં ક્યાંય સાંભળેલું નથી. પુનઃ સૌથી મોટો એક મુદ્દો એ પણ આવે, દ્વારિકા નગરી, ટુરિઝમનું મોટું એક પ્લેસ. અમિતાભ બચ્ચનજી આવ્યા, ટુરિઝમની વાતો કરી. દ્વારિકાનો હજુ વિકાસ એટલો કેમ નથી થયો જેટલા બીજા ટુરિઝમ સેક્ટરના અન્ય ક્ષેત્રોનો? અમારું પ્રવાસન બોર્ડ નિગમ અને પ્રવાસન મંત્રાલય બંને મળી અને સર્વેના માધ્યમથી જે જરૂરિયાત સુવિધાઓની છે એ અત્યારના દ્વારકામાં કામ ચાલી જ રહ્યું છે. અને તમે દ્વારકા જઈને જોશો તો કેટલા રોડો બની ગયા, કેટલી સુવિધાઓ ત્યાં લોકો માટે મંદિરમાં ઉપલબ્ધ થઈ. મંદિરનું જે રિફર્બિશિંગ હોય એ કાર્ય પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈને ચાલુ છે. એટલે એવું કોઈ વસ્તુ દ્વારકામાં અત્યારે ઘટતી હોય એવું નથી. અને ગોમતી ઘાટને પણ ત્યાં ડેવલપ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ હજી એ કાર્ય ચાલુ છે. ને સરકાર સડકો સારી નથી, હું જાતે જ ગયો. સડકો એટલી સારી નથી જેટલી ગુજરાતના ગાંધીનગર બાજુની સડકો સારી. દ્વારિકાની અંદર અમિતાભજીને લઈ આવવાથી કઈ દ્વારકાનો વિકાસ નથી થવાનો. તમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની ઉપર જુઓ તો પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. ગાયો અને કૂતરા આંટા મારતા હોય છે. આપની જોડે એક જવાબ જાણવા માંગીશ. મેં દક્ષિણ ગુજરાતનું મહાનગર સુરત પણ જોયું, વડોદરા પણ જોયું, અમદાવાદ પણ જોયું, જેએનઆરયુએમના ઘણા પ્રોજેક્ટ જોયા. આપના શહેરમાં ફ્લાયઓવર ક્યાંય નજર ના આવ્યો? એટલા ફ્લાયઓવર નજર ના આવ્યા, શું કારણ? અમારા શહેરમાં જે રસ્તાઓ થવા જોઈએ, જે કેન્દ્ર સરકાર દ્વારા જે રેલવે બ્રિજીસ ને બધું બનવાનું છે એની મંજૂરી તો પાછલા 10 વર્ષમાં અમને મળી નથી. છતાંય જે રાજ્ય સરકારના હાથમાં હોય એટલી મંજૂરી મેળવી અને જે રેલવે બ્રિજીસ છે, હમણાં જ અમારો જામનગરથી ખંભાળિયા જતા રસ્તા વચ્ચે જે રેલવે બ્રિજ છે એની અમને કેન્દ્ર સરકારે શહેરની વાત કરી. આ શહેરની જ વાત કરું છું, શહેરને જ નડતું હતું. શહેરનો જે રસ્તો છે જે ખંભાળિયા તરફ જાય છે અને એનું અત્યારે જ સરકારે એનું ખાતમુહૂર્ત કરી, રાજ્ય સરકારે. અને હમણાં જ એ બ્રિજ જામનગરની જનતાની માંગણીને માન આપી અને પોતાની જે પાવર્સ હોય એનો ઉપયોગ કરી અને એ બ્રિજની મંજૂરી આપી અને બ્રિજ હમણાં જ એનું ખાતમુહૂર્ત કર્યું. જયેન્દ્રભાઈ, તમારી જોડેથી હું જાણવા માંગીશ, વારંવાર તમારો પક્ષ
અરવિંદ કેજરીવાલથી લઈ તમામ નેતાઓ ગુજરાતના વિકાસને લઈને વાતો કરતા હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓનો એક આરોપ લાગતો હોય છે કે કેન્દ્રની સરકાર એટલે કે યુપીએની સરકાર ગુજરાતને અન્યાય કરે છે. તમારા પક્ષનું સ્ટેન્ડ શું? ગુજરાતને ન્યાય અન્યાયની વાત નથી, પણ જે તમારી પાસે સત્તા છે એ સત્તાનો તમે ઉપયોગ કરીને લોકોની સુવિધામાં તો વધારો કરો. અત્યારે જે અહીંયા ટોલ ટેક્સના નામે જે એલએનટીને કોન્ટ્રાક્ટ આપેલો છે, તો જે ટોલ ટેક્સના નિયમ મુજબ એ રેલવે ક્રોસિંગ ઉપર ફ્લાયઓવર હોવો જોઈએ, એ ફ્લાયઓવર નથી, સર્વિસ રોડ નથી, તો તમે ટોલ ટેક્સ કઈ રીતે ઉઘરાવો છો? બિલકુલ પૂનમબેન, કેમ કે આપ મહિલા છો, મહિલા અનામત બિલ, કેમ કે લોકસભાની દોડમાં છો, મહિલા અનામત બિલ હજુ સુધી પેન્ડિંગ છે. આપના પક્ષનું સ્ટેન્ડ શું રહેશે લોકસભા અને વિધાનસભાને લઈને, ખાસ કરીને ગુજરાતમાં પણ હજુ બિલ પાસ નથી? આપ જાણો છો એ મુજબ રાજ્ય સરકારે 50% અનામત સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં મહિલાઓને આપ્યું છે. જે ગવર્નર, માનનીય ગવર્નર શ્રી હજી એ બિલ સાઇન નથી કરતા, એમને ડિલે કર્યું છે. અને સાથે સાથે હું એક મહિલા તરીકે કહું છું, અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી જે રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરે છે એ વાત પરથી હું ખાતરીથી આપને કહું છું કે જો ભારતીય પાર્ટી ટિકિટ મળી એનું કારણ એ પણ હોઈ શકે કે આ મહિલા 110% એ કારણ હોઈ શકે, કારણ કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને મહિલાઓને માત્ર રાજકીય ક્ષેત્રે નહીં પણ દરેક ક્ષેત્રે માન સન્માન અને સરખો એક સ્ટેજ મળે એ માટે માનનીય મુખ્યમંત્રી પ્રયત્નશીલ છે. અને હું મહિલા આરક્ષણ બિલ માટે પણ ખૂબ પોઝિટિવ છું અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતની મહિલાઓને મહિલા આરક્ષણ બિલ ભેટરૂપી આપશે એ વાતની મને ખાતરી છે. આપની જોડેથી હવે અંતમાં આપની જોડેથી જાણવા માંગીશ, આપ શાંતિ રાખશો, આપણે બંને નેતાઓનો વાત સાંભળીશું. આપના ઉમેદવારને, અહીંની જનતાને, આપના જે પણ ઉમેદવારે શું વચન, જામનગરની જનતા માટે શું કરશે? આપના જે પણ ઉમેદવાર આપના ઉમેદવાર જામનગરની જનતા માટે શું કરશે? તો અત્યાર સુધીના નેતાઓએ કોઈ દિવસ લોકોને પૂછ્યું જ નથી કે તમારી જરૂરિયાત શું છે અને તમારે શું જોઈએ છે. અમારા ઉમેદવાર આવશે તો લોકોને એની જરૂરિયાત જે છે, એની જે પ્રાથમિક સુવિધાઓ છે એ ચોક્કસ અમે પૂરી પાડશું. પૂનમબેન, દિલ્હીમાં શું કર્યું? દિલ્હીમાં શું કામ પૂરી ના પાડી શક્યા? કે દિલ્હીમાં એવી પરિસ્થિતિ કેવી રીતે ઉપસ્થિત કરી કે એમની સરકાર જ એમને રાજીનામું જ આપવું પડે? કેટલો જબરજસ્ત મુકાબલો આ સીટ માટે, ઉમેદવાર બંને પક્ષના ઘોષિત થઈ ચૂક્યા છે, પરિવારના સદસ્યો, કેટલો મોટો? જામનગર શહેરની જનતા ખૂબ જ જાગૃત છે, ખૂબ હોશિયાર છે અને મને જામનગર શહેરની જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીની વાત, પાર્ટીની વાત, અમારા કરેલા કાર્યોની વાત અને મારી વાત લઈ અને લોકો પાસે જાશું. અને જામનગરની જનતા એટલી બુદ્ધિશાળી છે કે એમનો નિર્ણય સાચો હશે, સારો હશે ને એમનો નિર્ણય અમને મંજૂર હશે. આ તો જામનગરનો જનતા દરબાર. અમારો પ્રયાસ હતો કે કોંગ્રેસના ઉમેદવારને પણ અહીંયા હાજર રાખીએ, કેમ કે કોંગ્રેસના ઉમેદવાર સ્થાનીય સાંસદ છે. અમે આમંત્રણ આપ્યું હતું, જનતા સાથે સીધો સંવાદ કરવાનું વિચાર્યું હતું. જનતા દરબારનો મકસદ પણ એ હતો કે જનતા અને નેતાઓ સાથે સીધો સંવાદ થાય, સ્થાનીય ઉમેદવારો સાથે સીધો સંવાદ થાય. જો કે તેઓ હાજર ન રહ્યા. આપ તમામનો આભાર. મતદાન ચોક્કસથી કરજો, વિચારીને મતદાન કરજો, સમજીને મતદાન કરજો. એ પણ ધ્યાન રાખજો કે કયો ઉમેદવાર, કયો પક્ષ જનતાની વાત સાંભળશે, જનતાના કાર્યો કરશે.